હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ઢોકળા બનાવવાના છે. સુરભી જાય છે સ્કૂલે નાસ્તો છોકરો માટે. આર્યન જવાનું છે ક્લાસીસ. તો આને રેડીમેડ આવે છે, કંઈ નહીં કરવાનું, ખાલી મિક્સ કરવાનું છે, પલાળવાનું છે. તો એને ફટાફટ કાઢી લઉં. મિક્સ કરીને 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે છે ને તો બીજી સામગ્રી તૈયાર કરી દઈએ. તો આને હવે ઢાંકીને મૂકી દઈએ. તો હવે ખોલીને જોઈ લઈએ કેવું થયું છે. તો સરસ થઈ ગયું છે. એકવાર હલાવી નાખીએ આને સરસ. તો સરસ થઈ ગયું છે. હવે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે. તો આને મિક્સ કરી દઈએ. બધું તૈયાર જ આવે છે અંદર, બીજું કંઈ નહીં મિક્સ કરવાનું, ખાલી આદુ, લસણ અને મરચાં વાટી મિક્સ કરવાના છે. તો પ્લેટમાં તેલ લગાવી દીધું છે. તેલ લગાવી મૂકી છે. તો હવે છે ને પાણી બફાવા બી મૂકી દીધું છે. તો હવે બફાવા મૂકી દઈએ. તો ઢોકળા થાય છે એટલી વારમાં વઘાર કરી લઈએ. ઢોકળાનો તૈયાર કરી મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં નાખવાની છે રાઈ, હિંગ, અને કાંદો. તો વઘાર તૈયાર થઈ જશે. હવે તો 15 મિનિટ થઈ ગઈ છે. તો ઢોકળા જોઈ લઈએ. હવે થઈ ગયા છે, નથી થયા. ઢોકળા સરસ થઈ ગયા છે. બહાર કાઢી લઈએ. તો ઢોકળા સરસ થઈ ગયા. તો બીજી પ્લેટમાં પલટાઈ દીધા છે. તો હવે કટિંગ કરી દેવાના. સુરભી માટે નાસ્તો તૈયાર સ્કૂલે લઈ જવા માટે. અને મસાલો તૈયાર કર્યો છે એ બી ઉપર સર્વ કરી દઈએ.
ઢોકળા તૈયાર થઈ ગયા મારા. નાસ્તો તૈયાર થઈ જશે. સુરભી જતી રહી સ્કૂલે નાસ્તો લઈને, તો અમે બી હવે નાસ્તો કરી લઈએ. આજે ડામર સાહેબ ઘરે જ છે, રાત્રે ગયા હતા બીજી વસ્તુ બધા ગરમ ગરમ નાસ્તો કરી લઈએ. આજે ઉઠી ગયો છે, નાસ્તો કરવો હોય તો ગરમ ગરમ આવી જાઓ. ચા નાસ્તો ઢોકળા. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંડે ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં હશો. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો બધા મજામાં હશો, અમે બી મજામાં છો. તો રૂટીનની જેમ મારું બધું કામ પતી ગયું છે. ચા નાસ્તો થઈ ગયો છે. આજે ઢોકળા બનાવ્યા હતા ચા નાસ્તામાં. તો સુરભી સ્કૂલે જતી રહી છે. તો આર્યન વાંચવા બેસેલો છે. તો ડામોર સાહેબ છે ને કોથમી સુધારતા હતા. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ મને હેલ્પ કરવા લાગે છે. તો શાકભાજી લાવ્યા છે. તો ભીંડા ધોવા નાખી દીધા છે. તો કોથમી સમારી દીધી છે ડામોર સાહેબને. તો હવે ફટાફટ જમવા બનાવવાનું છે. વટાણા, બટેકા, ટામેટા, કોથમી, ભીંડા, તો બધી શાકભાજી લાવ્યા છે. તો રોજનું રૂટીનને જેમ ઘરનો જ બ્લોગ જોવા મળશે. હું એક હાઉસવાઈફ છું એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ભીંડી ધોવાની છે. તો આજે ભીંડાનું શાક બનાવવાનું છે. તો વાસણ હતા બધા ધોવાઈ ગયા છે. બહુ દવાવાળા આવે હમણાં એટલે સરસ ધોવા પડે. તો હું ફટાફટ હવે ધોઈ લઉં. તો સરસ ભીંડા ધોવાઈ ગયા છે. હવે કોરા કરી હવે બીજી શાકભાજી ધોઈ લઈએ. તો ભીંડી સુધારી દીધી છે. તો ફટાફટ હવે જમવા બનાવવાનું છે. તો જમવા બનાવી દો. ભીંડાનું શાક બનાવવાનું છે, રોટલી ને ભાત. પછી જોઈએ. તો ગાઈઝ મારું જમવા બની ગયું છે. તારો અમે હવે જમી લઈએ. તો ડામોર સાહેબ ગયા છે બહાર. તો અમે આર્યન ને 2 જણ છે. તો અમારું જમવાનું બની ગયું છે. તો લાઈન મૂકી દીધું છે. તો અમે હવે જમી લઈએ. આ છે સવારના ઢોકળા. અત્યારે જમવાનું મેનુ છે આર્યન આપણું શીરો, ભીંડાનું શાક, રોટલી, ભાત. ભીંડાનું શાક છે, રોટલી, ભાત, શીરો. તો અમે જમી લઈએ. ગાઈઝ અમે જમવા બેસી ગયા. તો અમારું જમવાનું મેનુ છે જો શીરો બનાવ્યો છે કાજુ બદામ નાખીને ઘીમાં દૂધમાં. બહુ મસ્ત બને છે. આર્યન જમે છે. આર્યન કેવું બને છે? મસ્ત. બહુ મસ્ત બને છે શીરો. મજા આવી ખાવાની. તો આર્યનું ભીંડાનું શાક ફેવરેટ બન્યું છે અને શીરો બી બનાવ્યો છે આર્યને ભાવે. સાસ. અમે જમવા બેસી ગયા છો. ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ શીરો બી છે, રોટલી, ભીંડાનું શાક, સાસ. તો અમે હવે જમી લઈએ. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. તો તમને એક વાત કહેવા માંગુ છું. આજે બહુ મસ્ત. તો મારી ચેનલ આજે હાફ મોનો થઈ ગઈ છે. તમારા સાથ સહકારથી તમને બહુ